આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે કર્યો પ્રહાર, તો રાહુલ ગાંધીએ ઇન્ડી ગઠબંધનની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોને વિવાદાસ્પદ ભાષણથી દૂર રહેવા કહ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઈરાનના તહેરાનમાં પહોંચ્યા. દિવંગત રાષ્ટ્રપતિ રઈસી સહિતના નેતાઓના અંતિમ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની આગાહી. જમ્મુ કાશ્મીરમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર થવાની શક્યતા. અને આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 7મા તબક્કામાં મતદાનની તૈયારીઓ ચાલી રહી છે. આ તબક્કામાં 8 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ મળીને 57 બેઠકો માટે મતદાન થવાનું છે, જેમાં 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું છે કે 7મા તબક્કા માટે 2105 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી 954 જેટલા ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા છે. પંજાબમાં સૌથી વધુ 598 ઉમેદવારી પત્રો ભરાયા, જ્યારે કે ઉત્તર પ્રદેશમાં 495 ઉમેદવારી પત્રો ભરાયા હતા. અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3, કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠક માટે મતદાન થશે, જ્યારે પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે. લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કા માટે પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના બસ્તીમાં ચૂંટણી સભા સંબોધી હતી. શ્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મત આપે. તેમણે ઉત્તર પ્રદેશના બસ્તી ઉપરાંત શ્રાવસ્તી અને દિલ્હીના દ્વારકામાં પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મહારાજગંજ, કુશીનગર અને જોનપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ જોનપુરમાં, તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢમાં ચૂંટણી સભા સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના ઘાતલમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. શ્રી શાહે કહ્યું કે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને ભારત તેને પાછું લઈને રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024માં ઇન્ડી ગઠબંધનની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તેમની સરકાર સત્તામાં આવશે તો અગ્નિવીર યોજના ખતમ કરી દેશે. શ્રી ગાંધીએ હરિયાણાના મહેન્દ્રગઢમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના ઘાતલમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. શ્રી શાહે કહ્યું કે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર ભારતનું અંગ છે, રહેશે અને ભારત તેને પાછું લઈને રહેશે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ભ્રષ્ટ છે અને તેણે બંગાળના લોકોને વિકાસથી વંચિત રાખ્યા છે. શ્રી શાહે આ પૂર્વે કાંથી લોકસભા મતવિસ્તારમાં સભા સંબોધી હતી. આ ઉપરાંત પુરુલિયા અને બાંકુરામાં પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. બંને નેતાઓ સામે ચૂંટણી પ્રચાર દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બાબતે ફરિયાદ થઈ હતી. ચૂંટણી પંચે બંને પક્ષોના અધ્યક્ષને એક પત્ર લખ્યો છે, જેમાં કહ્યું છે કે કોઈપણ પાર્ટી કે ઉમેદવારે આવી કોઈપણ ગતિવિધિ કે નિવેદનમાં સામેલ ન થવું જોઈએ. આવા નિવેદનોથી મતભેદ અને સાંપ્રદાયિક તણાવ વધી શકે છે. ચૂંટણી પંચે શ્રી નડ્ડાને કહ્યું કે તેઓ પોતાના પક્ષના સ્ટાર પ્રચારકોને સમાજની વિભાજિત કરનાર ભાષણોથી દૂર રહેવા નિર્દેશ કરે. પંચે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોને સુરક્ષા બળોનું રાજકીયકરણ ન કરવા કહ્યું. ચૂંટણી પંચે શ્રી ખડગેને નિર્દેશ આપ્યો છે કે તેઓ સ્ટાર પ્રચારકોને ભારતીય બંધારણ વિશેના વિવાદિત નિવેદનોથી દૂર રહેવા જણાવે. આમ આદમી પાર્ટીએ ભાજપ પક્ષ સામે દિલ્હીની જનતા સામે કથિત કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે. આપના વરિષ્ઠ નેતા આતિશીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે રાજધાનીમાં પાણીની કટોકટી સર્જવા માટે પુરવઠો અટકાવી દીધો છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે લોકસભા ચૂંટણીમાં જીતના ભાજપના દાવાને સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવ્યો છે. તેમણે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ માટે 2019ના ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન કરવું અશક્ય છે. તેમણે દાવો કર્યો કે ભાજપના ગઢમાં ઓછું મતદાન થયું છે. સર્વોચ્ચ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં નીચલી અદાલતમાં જામીન અરજી દાખલ કરવા બાબતે તથ્યો છુપાવવા બદલ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ફટકારી લગાવી હતી, જેને કારણે સોરેન ઈડી દ્વારા ધરપકડને પડકારતી અરજી પાછી લેવા મજબૂર બન્યા.
સર્વોચ્ચ અદાલતની 2 જજોની ખંડપીઠે સોરેનના વકીલ કપિલ સિબ્બલને ચેતવણી આપતા આ કેસ પાછો લેવા માટે મંજૂરી આપી હતી. ઈડીએ સર્વોચ્ચ અદાલતને કહ્યું કે 31 જાન્યુઆરીના રોજ સોરેનની ધરપકડને ઝારખંડની ઉચ્ચ ન્યાયાલયે યથાવત રાખી હતી અને નીચલી કોર્ટે પણ જામીન 13 મેના રોજ ફગાવી દીધા હતા. સોરેને કથિત દિલ્હી દારૂ નીતિમાં કથિત મની લોન્ડરિંગ કૌભાંડનો હવાલો આપતા સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ રાહતની અપીલ સાથે જામીન અરજી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઈરાનની રાજધાની તહેરાન પહોંચ્યા હતા, જ્યાં ઈરાનના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી ધનખડે ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઇબ્રાહીમ રઈસી અને વિદેશ મંત્રી એચ અમીર અબ્દુલ્લાહિયન સહિતના નેતાઓના અંતિમ વિધિ સમારોહમાં ભાગ લીધો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતાએ રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશના દિવંગત રાષ્ટ્રપતિ, વિદેશમંત્રી સહિતના લોકોના અંતિમ વિધિ સમારોહની અધ્યક્ષતા કરી હતી. દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનેઈને પ્રાર્થનાનું નેતૃત્વ કર્યું હતું, જે બાદ મૃતકોના તાબૂત સાથેનું જુલુસ તહેરાન યુનિવર્સિટીથી ફ્રીડમ સ્ક્વેર તરફ આગળ વધ્યું હતું. રવિવારે ઉત્તર પશ્ચિમી ઈરાનના પર્વતીય વિસ્તારમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસી, વિદેશમંત્રી હોસેન અમીરાબ્દુલ્લાહિન અને અન્ય લોકોના નિધન થયા હતા. આજના અંતિમ વિધિ સમારોહમાં અનેક દેશોના રાજકીય અને સૈન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રઈસીને ગુરુવારે તેમના મૂળ વતન મશરદના શિયા ઇસ્લામની 8મી ઇમામ રજા દરગાહ ખાતે દફન કરાશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અધોનોમે ઇઝરાયેલને ગાઝામાં આરોગ્ય સેવાઓ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા કહ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું કે લગભગ 700 જેટલા દર્દીઓ યુદ્ધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેલાયેલા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઇજિપ્ત ગાઝા સરહદ ગત 2 સપ્તાહથી બંધ હોવાથી ગાઝામાં આફત સમયની આરોગ્ય સેવાની પાઇપલાઇનને અસર થઈ છે. તેમણે ગાઝાની સ્થિતિને ભયાવહ ગણાવી હતી. ઉત્તરીય ગાઝામાં માત્ર 2 હોસ્પિટલો કાર્યરત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અહીં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે હોસ્પિટલની સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો હતો. વિયેતનામની રાષ્ટ્રીય મહાસભાએ આજે સંરક્ષણ મંત્રી લામને મતદાન બાદ દેશના રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપી છે. વિયેતનામના પૂર્વ રાષ્ટ્રપતિ વો વન થોંગના રાજીનામાના 2 મહિના બાદ નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરાઈ છે. શ્રી લામ 18 મહિનાથી જ ઓછા સમયમાં વિયેતનામના 3જા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. લામ વિયેતનામના અત્યંત શક્તિશાળી વ્યક્તિ છે. લામે સંરક્ષણ મંત્રી રહેતા અનેક અસંતુષ્ટ અને બ્લોગરને જેલમાં મોકલ્યા છે. હવામાન વિભાગે ગુજરાત સહિત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને મધ્યપ્રદેશમાં 25 મે સુધી પ્રચંડ ગરમી ચાલુ રહેવાની આગાહી કરી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાન 44થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આગામી કેટલાક દિવસ માટે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમિક વધારો થવાની આગાહી છે. તો આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અહીં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2 થી 3 દિવસમાં જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ્સ, કોમોરીન, બંગાળનો અખાત અને આંદામાન નિકોબાર ટાપુના કેટલાક ભાગોમાં નૈઋત્યના ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે. શુક્રવાર સુધી ભારતના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે આજે અને આવતીકાલે કેરળમાં અતિભારે વરસાદની સંભાવના છે. આગામી 2 થી 3 દિવસ માટે તામિલનાડુ, પુડુચેરી, કરાઈલ, કેરળ, માહે અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ શક્ય છે. આઈપીએલની એલિમિનેટરી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થઈ રહ્યો છે. મેચની શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લે મળતા સમાચાર અનુસાર રોયલ ચેલેન્જર્સે બેંગલુરુને 1 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. પાકિસ્તાનમાં કેટલાક ભાગોમાં દિવસનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા સત્તાવાળાઓએ શાળાઓ બંધ રાખવાનો, પરીક્ષા મુલતવી રાખવાનો અને હોસ્પિટલોને સાવધાન રહેવા આદેશ આપ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે કર્યો પ્રહાર, તો રાહુલ ગાંધીએ ઇન્ડી ગઠબંધનની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોને વિવાદાસ્પદ ભાષણથી દૂર રહેવા કહ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઈરાનના તહેરાનમાં પહોંચ્યા. દિવંગત રાષ્ટ્રપતિ રઈસી સહિતના નેતાઓના અંતિમ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.